નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી છે। લોકસભા ચૂંટણીની તારીખ હવે થોડા કલાક બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલાં જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપસિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપસિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ પણ હતા। અજય પ્રતાપસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે। આ ઉપરાંત તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે। ભાજપે મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ પણ આપવામાં આવી નથી। સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। અજય પ્રતાપસિંહે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું। તેમના રાજીનામા બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીધીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે। જો કે તેણે કહ્યું કે તેણે હજુ સુધી ભવિષ્ય અંગે કોઈ નક્કી કર્યું નથી। નોંધનીય છે કે અજય પ્રતાપસિંહ સહિત 4 રાજ્યસભાના સભ્યો કાર્યકાળ 2 એપ્રિલ 2024 રોજ સમાપ્ત થઈ રહ્યો છે। આ બેઠકો માટે ચૂંટણી પણ યોજાઈ છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।